સિટીઝન દંપતી નિશાન બન્યું। સોનાના ભાવ આસમાને છે, પણ હવે તો સોનું પહેરવું તેનાથી પણ મોંઘું બની ગયું છે। કારણ છે બીક ઓફ ચેઇન સ્નેચર્સ। વડોદરામાં ચેઇન સ્નેચરો અને અછોડા તોડ કરતી ગેંગ ફરી સક્રિય છે। હરણી વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવીને ગઠિયાઓ સોનાની કિંમતી માળા તોડીને ફરાર થઈ ગયા। રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની। દંપતી રાત્રિના સમયે નિયમિત નાઇટ વોક માટે નીકળ્યું હતું। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે એ જ સમયે એક બાઇક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા યુવકોએ આ દંપતીને નિશાન બનાવ્યું। બાઇક સવાર ગઠિયાઓ પૈકી એક શખ્સે બાઇકમાંથી ઉતર્યો અને બીજા ગઠિયાઓ વળાંક લઈને બાઇક ચાલુ રાખ્યું। બસ તે બાદ બાઇકથી ઉતરેલો ગઠિયો વૃદ્ધ ભાવનાબેનના ગળા પર ઝાપટ મારીને ભાગીને બાઇક પર બેસી ફરાર થઈ ગયો। દંપતીના મતે ગઠિયાઓ 40,000ની કિંમતની સોનાની ચેઇન લઈ ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જે બાદ દંપતીએ ફરિયાદ નોંધાવી છે। રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં 4 લાફા ઝીક્યા। રાજ્યમાં અવારનવાર પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ કર્યાના સમાચાર સામે આવતા હોય છે। પોલીસની દાદાગીરીના કારણે અનેકવાર સામાન્ય લોકો પરેશાન થતા હોય છે। એવામાં આવો જ વધુ એક ગંભીર કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો, જ્યાં એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી પોતાની સત્તાનો દુરુપયોગ કરી જાહેરમાં એક યુવકને માર મારતી જોવા મળી રહી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ। યાજ્ઞિક રોડ પર કાર પાર્કિંગના મુદ્દે ટ્રાફિક પોલીસની દાદાગીરી જોવા મળી। આક્ષેપ છે કે કારના માલિકે નો પાર્કિંગમાં પાર્કિંગ કર્યું ન હતું, તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા તેને લોક મારી દેવાયો। કાર માલિકે જ્યારે આ બાબતે દલીલ કરી અને પોલીસની કાર્યવાહીનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો તો મહિલા ટ્રાફિક પોલીસ રોષે ભરાઈ અને ગાડીમાંથી બહાર આવી જાહેરમાં યુવકને 3 થી 4 લાફા ઝીકી દીધા। સ્થાનિકોનો આરોપ છે કે મહિલા પોલીસકર્મી દ્વારા ગાળો પણ ભાંડવામાં આવી હતી। મહિલા ટ્રાફિક પોલીસકર્મીની દાદાગીરીની આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। જોકે હવે પોલીસકર્મી સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે। સુરતમાં કાયદાના રક્ષકે જ કાયદાના લીરે લીરા ઉડાડી દીધા, જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી। સુરતમાં જન્મદિવસ મનાવતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો। કાયદાનું ભાન કરાવનાર પોલીસકર્મીઓ જ કાયદાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિડીયો વાયરલ થતાં જ સામાન્ય માણસો પર કાર્યવાહી થતી હોય છે, તો શું હવે સ્થાનિક પોલીસ દ્વારા આ કેક કાપનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે કે કેમ, તે મોટો સવાલ ઊભો થયો છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો જન્મદિવસ નગર સેવકના પતિ દ્વારા ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ સાથે વિડીયોમાં એક ભેસ્તાન પોલીસ સ્ટેશનનો કર્મચારી પણ દેખાય છે। ક્વોરી માટે બ્લાસ્ટ, ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યા। બ્લાસ્ટથી ઘર, સ્કૂલની દિવાલોમાં પડી તિરાડો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામથી એક ગંભીર ઘટના સામે આવી। પાવાગઢ નજીક આવેલી ક્વોરી વિસ્તારમાં મોટા પાયે થતા બ્લાસ્ટિંગને કારણે સ્થાનિક ગ્રામજનોના જીવન અને રોજિંદા કાર્યો પર સીધી અસર પડી રહી છે। તાજેતરમાં થયેલા બ્લાસ્ટ દરમિયાન ગામ લોકોએ લાઈવ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં પણ ક્વોરી વિસ્તારમાં બિન નિયંત્રિત રીતે બ્લાસ્ટિંગ ચાલુ છે। ગામની આંગણવાડી, રહેણાંક મકાનો, બોરવેલ અને કુવાઓ પર આ ધડાકાઓની સીધી અસર થતી જોવા મળી છે। ઘરોમાં તિરાડો પડી જવી, પાણીના સ્ત્રોતમાં ખલેલ પહોંચવા તેમજ દિવાલોમાં કંપન અનુભવાય તેવી પરિસ્થિતિ ગામજનો સર્જાતી હોવાનો આક્ષેપ છે। ગોપીપુરા જ નહીં પરંતુ આજુબાજુના ગામના લોકો પણ આ સમસ્યાથી પરેશાન છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં સતત એક ભયનું વાતાવરણ છવાયેલું છે। સ્થાનિકોએ તંત્રની ઘણી વખત લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તાજેતરમાં બનેલા બ્લાસ્ટનો લાઈવ વિડીયો બહાર આવતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। બજારમાં ઘી ખરીદો તો અચૂક ચેક કરીને લેજો, નકલખોરો થયા છે સક્રિય। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નકલી ખાદ્ય પદાર્થો બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે વહેલી સવારે દરોડા પાડીને એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। ગ્રામ્ય વિસ્તારમાં આ ફેક્ટરી ઘણા સમયથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરીને ધમધમતી હતી। ફૂડ સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડાવીને અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા। એસઓજીની ટીમે વહેલી સવારે ચોક્કસ બાતમીના આધારે આ ફેક્ટરી પર રેડ કરી। રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજિત 500 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો। આ ફેક્ટરી ઘણા સમયથી ચાલતી હોવા છતાં જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો, જેનું સ્પષ્ટ થાય છે। જ્યારે પોલીસની એસઓજી ટીમે કાર્યવાહી કરીને આ ગેરકાયદે પ્રવૃત્તિને ઝડપી પાડી। એસઓજીએ શંકાસ્પદ ઘી અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। એસઓજીની આ કાર્યવાહી બાદ ભેળસેળિયામાં ફફડાટ ફેલાયો છે। એટીએસે પકડેલા આતંકીઓ અંગે સૌથી મોટા ખુલાસા થયા છે। આતંકીઓના હતા ખૂબ મોટા મનસૂબા। 9મી નવેમ્બરે ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। આતંકી ડોક્ટર અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લખી હોટલની સામે આવેલી
હોટેલ ગ્રાન્ડ એમ્બેસમાંથી નીકળતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આતંકી ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ જિલ્લાની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આ હોટલમાં રોકાયો હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું. આ આતંકીઓ ભારતમાં અનેક મોટી ઘટનાઓને અંજામ આપવાના હતા. એના માટે અલગ અલગ શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યું. તો આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માંગતો હતો. ઉત્તર પ્રદેશના લખીમપુરનો રહેવાસી મોહમ્મદ સુહેલ પાસેથી આઈએસઆઈએસના કાળા ઝંડા મળી આવ્યા, જે આ મોડ્યુલમાં સામેલ હતા. ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર ડોક્ટર અહમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી. આ ડોક્ટર આતંકવાદી હૈદરાબાદનો રહેવાસી છે. હેન્ડલર્સ વચ્ચે ડિજિટલ ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ મળી આવ્યો છે.